આજે આપણે ધોરણ 11 માં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચનો અભ્યાસ કરીશું. તો જેમાં આપણે જોયું કે અત્યાર સુધીમાં આપણે વાક્યને જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ છીએ ત્યારે એક તો સાદા વાક્યો અને મુખ્યત્વે બે ફેરફાર થાય છે, કાળમાં પરિવર્તન અને બીજું થાય છે સર્વનામમાં પરિવર્તન. એનો અભ્યાસ અત્યાર સુધીના વિડીયોમાં આપણે કરેલો છે. હવે તેનાથી આગળ આપણે જોઈશું જો તમારું વાક્ય પ્રશ્નાર્થ હોય તે પ્રશ્નાર્થ વાક્યમાં તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવો છો ત્યારે કઈ રીતે ફેરફાર કરો છો તે આપણે જોઈએ. તો પહેલા છે પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યમાં રિપોર્ટેડ સ્પીચમાં આપણે ઇનડાયરેક્ટમાં ફેરવીએ છીએ ત્યારે મુખ્યત્વે ફેરફાર થાય છે તેની ચર્ચા કરીએ. તો એક તો સહાયકારક ક્રિયાપદથી પ્રશ્ન વાક્ય બને છે અને બીજા પ્રશ્નાર્થ સૂચક સહાયકારક ક્રિયાપદ એક તો અને બીજા પ્રશ્નાર્થ સૂચક શબ્દ. આપણે સમજીએ ડિટેલ્સમાં. તો પ્રશ્નાર્થ સૂચક વાક્ય બે રીતે બને છે. એક તો સહાયકારક ક્રિયાપદ જેને આપણે સાદા પ્રશ્ન પણ કહીશું. એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, ત્યાર પછી ડુ, ડઝ, ડીડ એવા શબ્દોથી જો પ્રશ્નોની શરૂઆત થાય ત્યારે આપણે સહાયકારક ક્રિયાપદ કહીશું. જેમ કે મેથી પણ પ્રશ્ન બની શકે. મે, શેલ, વિલ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ એ બધા આવશે સહાયકારક ક્રિયાપદ. જ્યારે બીજું આવે છે પ્રશ્નાર્થ સૂચક શબ્દ જેની અંદર આવે છે હુ, હુમ, હુઝ, વેન, વેર એવા શબ્દોથી જો પ્રશ્ન શરૂ થાય ત્યારે પ્રશ્નાર્થ સૂચક શબ્દથી પ્રશ્ન કહેવામાં આવે છે. હવે એ પ્રશ્નને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે ફેરવીએ તો પહેલા તો એ નિયમ આપણે જોઈ લઈએ. તો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદ જેવા કે એમ, ઇઝ, આર, વોઝ, વેર, શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, હેવ, હેઝ, હેડ, મે, માઇટ, ડુ, ડઝ કે ડીડથી થાય ત્યારે ઇફ અથવા વેધર એ સંયોજક તરીકે જોડાય છે. આની અંદર ઇફ અથવા તો વેધર આ શું છે સંયોજક તરીકે. જ્યારે પ્રશ્નાર્થ સૂચક વાક્ય હોય એમની અંદર તો જે શબ્દ હોય એને જ આપણે કંજક્શનમાં પસંદ કરવાનું. અત્યાર સુધી આપણે ધેટ લેતા હતા, પરંતુ હવે ધેટના બદલે પ્રશ્નાર્થ વાક્યમાં ઇફ આવશે જે સૌથી નાનું છે. વેધરને આપણે યાદ નહીં રાખીએ એટલા માટે કે વેધરનો એક બીજો પણ સ્પેલિંગ છે WEATHER એટલે કે હવામાન. જો સ્પેલિંગ લખવામાં ભૂલ થાય તો કદાચ તમારું વાક્ય આખું ખોટું પણ પડે એટલે આપણે એક જ યાદ રાખીશું. બીજું પ્રશ્નાર્થ વાક્ય હશે ખરા, પરંતુ જ્યારે તમે એનો જવાબ બનાવશો ત્યારે એ જ વાક્ય કેવું બની જશે? એકદમ સાદું વાક્ય બની જશે. એટલે કે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જઈને પૂર્ણ વિરામ આવશે. સેટ ટુ ના બદલે આસ્કડ મૂકવામાં આવે છે. સેટ ટુ ના બદલે શું મૂકવાનું? બંનેમાં આસ્કડ મુકાય છે. આમાં પણ આસ્કડ મુકાશે, આમાં પણ આસ્કડ મુકાશે, પણ પ્રશ્નાર્થ વાક્યમાં જ મુકાય છે ખાલી. અને પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય છે અને છેલ્લે પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. હવે એને અનુરૂપ આપણે એક એક્ઝામ્પલ સમજીએ તો બીના સેટ ટુ સપના will you lend me your dictionary for one day? પહેલા તો આપણે યાદ રાખવાનું કે સેટ ટુ ના બદલે શું મૂકી દેવાનું? આસ્કડ. બરાબર. ત્યાર પછી જે છે પ્રશ્નાર્થ ચિહ્ન જે નીકળી જશે એના ઉપર આવશે ફૂલ સ્ટોપ. બાકીના ફેરફાર આપણે કરવાના છે. એ સિવાય બીજું છે
આપણા લેટર છે સહાયકારક ક્રિયાપદથી શરૂ થાય છે તો આ કાઢીને એની બદલે આવશે ઇફ આવશે બરાબર. હવે પહેલા તો પાછળનું જે પ્રશ્નાર્થ ચિહ્ન આપણે કાઢવાનું છે ને એને સાદું વાક્ય બનાવવાનું છે તે પહેલા એ શીખી લઈએ. તો પ્રશ્ન છે આવો, will you lend me your dictionary for one day? તો આ પ્રશ્નાર્થ છે ને આપણે સાદું બનાવવા માટે એક જ ધ્યાન રાખવાનું, જ્યાં પછીનું જે સર્વનામ છે એને અહીં લાવો અને આને મૂકી દો એટલે આવું બનશે, you will lend me your dictionary for one day. અને છેલ્લે ચિહ્ન થઈ જશે પૂર્ણવિરામ, જે આપણે હાલમાં કર્યું છે તે. હવે સાદો બનાવ્યા પછી હવે જે આપણે ઇનડાયરેક્ટના ફેરફાર થાય છે તે બધા આપણે ફેરફાર કરીશું. એટલે વાક્ય શું બનશે? હવે આ નથી જોવાનું, આપણે અહીંયા જોવાનું છે. તો બીના આસ્પદ સપના એ જવાબ થશે. તો નીચે લખતા જઈશું. તો બીના અને અવતરણ ચિહ્નની મદદ મૂકીશું. હવે જે પાછળનું વાક્ય છે તે ત્યાં નહીં જોવાનું, પણ અહીંયાથી ચાલુ કરજો જોવાનું. તો હવે આપણા વાક્યમાં આપણે જોઈએ છે ઇફ પછી આવશે યુ. યુ એટલે કોણ? પહેલા તો બંને બીના પણ છોકરી છે અને સપના પણ છોકરી છે. ખરેખર યુનો ફેરફાર સાંભળનાર પ્રમાણે થશે એટલે કોણ આવશે? સપના. સાંભળનાર છે સપના અને બીના બોલનાર છે. તો આના માટે પણ શું વપરાશે? સર્વનામ સી. એટલે આપણે પહેલા મૂકીશું સી. ત્યાર પછી વિલ છે તો વિલનું શું મૂકી દેવાનું? ભૂતકાળ થશે. વિલનું ભૂતકાળ થશે વુડ. અને આપણે નિયમ મળી ગયા છે કે વિલનું ભૂતકાળ કરીએ તો લેન્ડનું પાછળથી ભૂતકાળ થશે. એર્યું એમને એમ આવશે વુડ લેન્ડ. ત્યાર પછી આવશે મી. તો મી એટલે કોણ? બોલનાર. તો કોણ છે? બીના. તો બીના માટે આપણે સર્વનામ શું મૂકીશું? સી છે પણ સી નહીં આવે, એનું કર્મણી રૂપ આવશે એટલે કે હર. ત્યાર પછી ફરીથી યુ છે. તો યુ એટલે કોણ? સાંભળનાર આપણા વાક્યમાં છે સપના. તો સપના માટે પણ સર્વનામ હર થઈ જશે, કારણ કે યુનું યુ છે તો આપણે સીનું હર થશે. એટલે આપણા વાક્યમાં બે વાર હર આપણને જોડે જોવા મળે છે. હર ડિક્શનરી ફોર વન ડે. અને છેલ્લે પૂર્ણવિરામ. આ એનો જવાબ થશે. આખો ફરીથી જોઈએ તો બીના આસ્પદ સપના ઇફ સે વુડ લેન્ડ હર ડિક્શનરી ફોર વન ડે. હવે આપણે બીજું વાક્ય જોઈએ. Example number 2. The mullah said to the fruit man, have I bought a melon from you? તો આ વાક્યમાં પણ આપણે આગળના વાક્યની જેમ ફરીથી સમજીએ. તો ધ મુલ્લા અને છેલ્લે પાછા સાંભળનાર છે ફ્રૂટમેન. હવે આ જે વાક્ય છે ચારનું, એને પહેલા આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કાઢો અને એને સાદું વાક્ય પહેલા આપણે બનાવીશું. તો શું બનશે સાદું વાક્ય? આઈ હેવ bought a melon from you. અને છેલ્લે ફૂલ સ્ટોપ થઈ જશે. આ આપણું સાદું વાક્ય બને. હવે આપણે એનો જવાબ બનાવીએ છીએ. તો પહેલા શું આવશે?
સેટ ટુ ના બદલે શું મૂકી દેવાનું આપણે આસ્પદમ મૂકીશું. તો આન્સરમાં થશે રમુલ્લા સેટ ટુ ના બદલે આસ્પદ ટુ પણ કાઢી જ નાખવાનું. સેટ ટુ કાઢીએ તો જ આસ્પદ મુકાશે. કોઈ આસ્પદ પછી ટુ ભૂલથી ના મૂકતા. આસ્પદ ધ ફ્રૂટ મેન. હવે જે અવતરણ ચિહ્ન છે એના બદલે આપણે શું મૂકીશું ઇફ. હવે આપણા વાક્યમાં આપણે જોઈએ છીએ કે આઈ આપે છે. આઈ છે બોલનાર પ્રમાણે છે. તો બોલનારનો ફેરફાર આપણે કોને આધારે કરીશું? જે મુલ્લા છે તે. એટલે કે એના માટે શું વપરાય? સર્વનામ હે વપરાશે. તો ઈ હેડ છે તો હેડ નું શું કરવાનું? ભૂતકાળ થશે. તો હે હેડ વોટ એ melon from. તમારા વાક્યમાં જુઓ કે યુ છે કોના માટે વપરાય છે? આપણે આગળ નિયમ ભણી ગયા છે સાંભળનાર માટે. તો આપણા વાક્યમાં સાંભળનાર પણ છે ફ્રૂટ મેન કે જેના માટે આપણે હી વાપરીએ છીએ. અને હીનું કર્મણી રૂપ શું થશે? હિમ. તો અહીંયા પણ યુ છે કર્મણી રૂપમાં વપરાય છે યુ. તો અહીંયા આવશે ફ્રોમ હિમ અને છેલ્લે ફૂલ સ્ટોપ મૂકજો. ભૂલથી પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય નહીં તેનું તમે ધ્યાન રાખજો. હવે આપણે બીજા વાક્ય જોઈશું. એ પહેલા વાક્યને તમે ધ્યાનથી એકવાર સમજી લો જાતે. જો તમારું વાક્ય હવે ડીડથી ચાલુ થતું હોય તો એમાં કયો ફેરફાર થાય છે એ પણ આપણે જોઈએ. એટલે કે ડીડથી શરૂ થાય તો એમાં થતા ફેરફાર જોઈએ. તો એમાં પહેલા વાક્ય લખીએ છે. એક્ઝામ્પલમાં લખો my friends said to me, did you enjoy the party? પ્રશ્નાર્થ ચિહ્ન અને તો સૌથી પહેલા તો આપણે જે પાછળનું વાક્ય છે એને સાદું વાક્ય કરીશું જેથી પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય. તો સાદું વાક્ય બનાવવા માટે જો આવું છે પહેલા વાક્ય જે હોય લખી નાખીશું. Did you enjoy the party? અને પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણે did ને પહેલા તો વાક્યમાંથી કાઢવાનો છે. પણ એ કાઢીશું કેવી રીતે? તો એને જે ક્રિયાપદ હોય એને ભૂતકાળ છે did છે તો ભૂતકાળમાં ફેરવી દો. તો શું થશે? You અને એન્જોય નું ભૂતકાળ થશે you enjoyed the party અને ફૂલ સ્ટોપ. હવે આપણે એનો જવાબ બનાવીશું. તો જવાબમાં સેટ ટુ ના બદલે શું મૂકી દેવાનું? આસ્પદ. તો આન્સર થશે my friends asked me. અને જો ટીપથી પણ પ્રશ્ન હોય તો આપણે વાક્યમાં સંયોજક તરીકે ઇફ જ વાપરવાનું છે. તો ઇફ. ત્યાર પછી હવે આપણે અહીંયા જોઈએ છે યુ છે એટલે કોણ? સાંભળનાર. આપણા વાક્યમાં સાંભળનાર કોણ છે? મી. જેનું સર્વનામ શું થશે? આઈ. બરાબર. તો આપણે વાક્યમાં શું લખીશું? યુ એન્જોય ધ આઈ. હવે અહીંયા નિયમ સમજજો કે એન્જોય છે કયો કાળ દર્શાવે છે? ભૂતકાળ. અને આપણે આગળ નિયમ ભણ્યા છે ભૂતકાળ શેમાં ફેરવાશે? પૂર્ણ ભૂતકાળમાં. અને પૂર્ણ ભૂતકાળની નિશાની છે હેડ વત્તા ભૂતકૃદંત. તો આપણે આઈ હેડ એન્જોયડ ધ પાર્ટી અને પૂર્ણ વિરામ. આ રીતે આનો જવાબ બનશે. જોઈ લો ધ્યાનથી વાક્ય સમજો ત્યાર પછી બીજું કરાવું છું આવું.
હવે ડુ અને 10 વાળું એવું વાક્ય એક લઈએ છીએ આપણે. તો નૈના એક્ઝામ્પલ said to Mona, do you know who is visiting here? Who is visiting here tomorrow? કે છે અહીંયા કોણે મુલાકાત લીધી હતી તેના વિશે આપણે વાક્ય સમજીએ. પહેલા તો જો હવે તો પહેલા તો આપણે સેટ ટુ ના બદલે આસ્પદ તો મૂકીશું. સાથે સાથે એ પણ જોઈ લઈએ કે આ જે પ્રશ્નાર્થ ચિહ્ન છે એના બદલે આપણે સાદું વાક્ય બનાવવાનું ચાલુ કરીએ. પહેલા તો સાદું વાક્ય કઈ રીતે બનશે? પહેલા સાદું વાક્ય જેમ આપણે રીડ હતું એને આપણે ક્રિયાપદ સાથે ફેરફાર કરી કાઢે. બરાબર? જે પ્રમાણે ભૂતકાળમાં હતું તો ક્રિયાપદને ભૂતકાળમાં ફેરવ્યું. અહીંયા આપણું ક્રિયાપદ વર્તમાન કાળમાં છે એટલે કે ડુ છે. અને આપણે જાણીએ છીએ કે ડુ ક્રિયાપદને અન્ય ક્રિયાપદમાં ફેરફાર કરે તો કોઈ ફરક નથી પડતો. જો ડઝ હોત તો કદાચ એસ કે યસ લાગે. એટલે શું થશે સાદું વાક્ય? You know who is visiting here tomorrow. અને છેલ્લે ચિહ્ન મૂકવાનું ફૂલ સ્ટોપ. તો હવે એનો જવાબ આપણે આખા વાક્યનો જોવા જઈએ છીએ. તો નૈના આસ્કડ મોના આન્સર છે નૈના આસ્કડ મોના ઈ. બરાબર? હવે આ વાક્યને જોઈને આપણે આગળનું વાક્ય બનાવીશું. તો યુ એટલે કોણ છે આપણા વાક્યમાં? મોના. મોના માટે સર્વનામ આપણે શું વાપરીશું? સી. તો સી ત્યાર પછી નો છે એ ક્રિયાપદ વર્તમાન કાળમાં છે તો ક્રિયાપદને શેમાં ફેરવી દેવાનું? તરત જ ભૂતકાળમાં. તો સી ન્યુ હુંમાં આપણે કોઈ ફેરફાર કરી શકતા નથી. જે છે એને વચ્ચે મૂકી દો તો હું ત્યાર પછી જેમ આપણે નો ને ભૂતકાળમાં ફેરવી છે એટલે ઇઝ નું પણ ભૂતકાળ કરીશું. તો સી ન્યુ હુ વોઝ visiting. હવે તમે થોડાક આગળ યાદ કરો કે તમને જ્યારે વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવીએ છીએ ત્યારે કેટલાક શબ્દો હતા જે આપણે ચેન્જ થતા હતા. જેમ કે ટુડે હોય તો ધેટ ડે, હિયર છે તો ધેર, ધીસનું ધેટ, પછી THESE તો ધોઝ. આ બધા ચેન્જ આપણે બોર્ડમાં લખ્યા હતા. બરાબર? તો અહીંયા એ જ રીતે સમજીએ છીએ. તો હિયર છે તો એનું શું થશે? ધેર. જે આપણે ચેન્જ કરતા જવાનું છે જે આગળથી થતો આવ્યો છે. અને ટુમોરોનું થશે ધ નેક્સ્ટ ડે. અને છેલ્લે પૂર્ણ વિરામ. આખા વાક્યનો જવાબ એકવાર ફરી જોઈ લો. તો નૈના આસ્કડ મોના if she knew who was visiting there the next day.
હવે આપણે અન્ય શબ્દો જેમ કે પ્રશ્નાર્થ સૂચક એમાં કેવા WH પ્રશ્નાર્થ સૂચક શબ્દથી જ જો એ વાક્યની શરૂઆત થાય, જેવા કે who, what, whose, બરાબર? આવા ઘણા શબ્દો છે. આમાંથી કોઈ પણ એક શબ્દથી જ પ્રશ્નની શરૂઆત થઈ હોય તે પ્રશ્નનો જવાબ પણ આપણે અલગ રીતે બનાવી શકીએ છીએ. જેમાં જો કયા કયા શબ્દો છે તો what, why, when, who, whom, whose, which, where, how, how much, how many, how far વગેરેથી પ્રશ્નની શરૂઆત થતી હોય છે. બીજું કે આવા વાક્યોમાં પણ આગળની જેમ આપણે સેટ ટુ ના બદલે શું મૂકી દેવાનું? સેટ ટુ ના બદલે તો આસ્કડ જ મૂકાશે. પછી બીજું કે પ્રશ્નાર્થ ચિહ્ન આપણે શેમાં ફેરવી દેવાનું? ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામમાં. અને સંયોજકમાં જે આપણે ઇફ મૂકતા હતા તે આમાં મૂકવાનું નથી. ઇફના બદલે તમને વાક્યમાં જે શબ્દ આપેલો હોય, who આપ્યું હોય, what આપ્યું હોય કે when, એ શબ્દ જ તમારો સંયોજક બની જશે અને ત્યાર પછીના વાક્યને આપણે સાદું વાક્ય બનાવવાનું છે. જે આપણે એકાદું વાક્ય જોઈશું તો તમને ખ્યાલ આવશે. તો દાખલા તરીકે કરીને એક વાક્ય જોઈએ. નયન said to me, Nayan said to me, where is your key? Where is your key? પહેલા ના હોય તો તમે જો લઈને બેઠા હોય તો તમારી રીતે ચોપડો લઈને બેઠા જાતે પ્રયત્ન કરો કે આ વાક્ય કઈ રીતે બને છે. ત્યાર પછી હું થોડી વાર સમજાવું છું તમને. તો પહેલા તો આપણે સેટ ટુ ના બદલે શું મૂકી દેવાનું? આસ્કડ. આ વાક્યમાં સંયોજક તરીકે વેર આપણને પ્રશ્ન આપે છે તો પ્રશ્નવાળો શબ્દ વેર છે તો એ જ તમારો સંયોજક બની જશે. અને હવે જે પાછળનું વાક્ય છે is your key, એનું સાદું વાક્ય બનશે your key is. શું બનશે સાદું વાક્ય? your key is અને ફૂલ સ્ટોપ. હવે આપણે એનો જવાબ બનાવીએ છીએ. તો બનશે Nayan asked me when. બરાબર? આટલું તો આપણે નિયમને આધારે લખી ચૂક્યા છીએ. ત્યાર પછી હવે અહીંયા જો આ વાક્ય નથી જોવાનું, આપણે અહીંયા જોવાનું સાદું વાક્ય. તો યોર એટલે કોણ છે આપણા વાક્યનો સાંભળનાર? તો એટલે કે મી. તો મી નું આપણે રૂપ ચેન્જ થશે માય. કોઈ દિવસ ધારો કે ઘણા બધા આઈ છે તો પણ આઈ કી એવું પણ ના બોલાય, મી કી એ પણ ના બોલાય. તો જે વાક્યમાં શબ્દ સેટ થાય છે તો યોરની જગ્યાએ શું થશે? માય કી. વેર માય કી. અને ઇઝ છે આપણને વર્તમાન કાળમાં જોવા મળે છે તેને ભૂતકાળમાં ફેરવીશું. વેર માય કી વોઝ અને ફૂલ સ્ટોપ. હા, એનો જવાબ બનશે. બીજું વાક્ય જોઈએ આવું. Mrs. Dave said to Mrs. Shah, why did you teach English? Why did you teach English? તો સૌથી પહેલા તો આપણે જાણીએ છીએ આટલું તો આપણે સેટ ટુ ના બદલે આસ્કડ આવશે. પછી અવતરણ ચિહ્ન કાઢીશું તેના બદલે શું મૂકી દેવાનું? વાય. હવે પાછળના વાક્યનું સાદું કરીશું તો
તો સાદું વાક્ય અહીંયા લખી દઉં છું. સાદું વાક્ય બરાબર ડીડ છે તો એ આનું ભૂતકાળ કરી નાખીશું સીધું આપણે. તો યુ નું યુ રાખો, યુ અને ટીચ નું ભૂતકાળ થશે ટોટ ઇંગ્લિશ અને ફૂલ સ્ટોપ. તો હવે એનો જવાબ બનાવવા જઈએ છીએ આપણે. તો મિસિસ દવે જવાબ છે આન્સર. મિસિસ દવે સેટના બદલે આસ્કડ મિસિસ શાહ અને સંયોજકમાં શું મૂકીશું વાય. હવે અહીંયા જોઈશું આપણે આપણા વાક્યમાં યુ છે બરાબર. તો યુ નો ફેરફાર કોને આધારે થાય? યુ નો ફેરફાર કોને આધારે થશે? સાંભળનાર પ્રમાણે, એટલે કે મિસિસ શાહ. મિસિસ શાહ એટલે લેડીઝ છે એટલે કે સી છે બરાબર. તો અહીંયા શું આવશે? પહેલા સી. હવે અહીંયા સમજો કે ટોટ એ ભૂતકાળમાં છે અને ભૂતકાળ શેમાં ફેરવાય છે? પૂર્ણ ભૂતકાળમાં. શેમાં ફેરવાય? પૂર્ણ ભૂતકાળમાં. અને પૂર્ણ ભૂતકાળની નિશાની શું છે? હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત. તો હેડ અને ટોટ નું ભૂતકૃદંત પણ એનું એક થશે. તો હેડ ટોટ ઇંગ્લિશ આ એનો જવાબ બનશે. અને છેલ્લે પૂર્ણ વિરામ. એકવાર ફરી આખો જવાબ સમજી લો જાતે. ત્યાર પછી બીજું વાક્ય છે The police officer said to her અગ્રચિહ્નમાં where do you live? Where do you live? તો હવે સાદું વાક્ય બનાવ્યા, સીધું બનાવી દઈએ આપણે. તો ડુ યુ લીવ છે એનું શું થશે? સાદું વાક્ય સીધું આપણે ઉપર જ લખી દઈએ છીએ. વેર તો આપણું સંયોજક બની જશે. ડુ આ લીવમાં જશે તો કોઈ ફેરફાર નહીં થાય એટલે એમના એમ જ આવશે યુ લીવ અને છેલ્લે ફૂલ સ્ટોપ. તો હવે જવાબ બનાવીએ છીએ. ધ પોલીસ ઓફિસર સેટુના બદલે મૂકીશું આસ્કડ હર વેર. હવે યુ નો છે ફેરફાર કેવી રીતે થશે? તો યુ એટલે કોણ છે આપણા માટે? સાંભળનાર. હર છે. હર એટલે શું થશે? સી. અને લીવ એ વર્તમાન કાળમાં છે તો એનો ભૂતકાળ થશે લીવ્ડ અને ફૂલ સ્ટોપ. ત્યાર પછી એક બીજું સમજાવી દઉં છું વાક્ય. સીતા સેડ ટુ રામ. સીતા સેડ ટુ રામ will you bring this deer for me? આગળ પડી ગયા છીએ. સહાયકારક ક્રિયાપદ વાળું વાક્ય છે તો એનો આન્સર કરી દઉં છું. સેટના બદલે શું મૂકીશું? આસ્કડ. સીતા આસ્કડ રામ. અહીંયા આપણે એક મૂકીશું એક. અને આ બંને છે જગ્યા બદલી નાખશે. તો યુ એટલે કોણ? રામ. તો હી વિલનું ભૂતકાળ થશે would. તો બ્રિંગનું કરીશું ને બ્રિંગ. એમને
ધીસનો ફેરફાર કરીએ છીએ તો ધીસના બદલે શું થશે? ધેટ ડિયર ફોર મી એટલે કોણ? બોલનાર સીતા. તો એના માટે આપણે સીનું શું થશે? હર અને ફૂલ સ્ટોપ. તો સીતા asked Ram if he would bring that deer for her અને ફૂલ સ્ટોપ. ત્યાર પછી આપણે એવા કેટલાક બીજા વાક્યો છે જે હું તમને આજે હોમવર્કમાં આપું છું. જેનું ઇનડાયરેક્ટ તમારે કરવાનું છે. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ ચેન્જ ધ સેન્ટેન્સ. એટલે ખબર જ છે તમને લોકોને ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ અને બધા જે આપું છે પ્રશ્નાર્થ વાક્ય છે. સી આસ્ક્ડ મી આર યુ હંગ્રી? બીજું વાક્ય છે દર્શન સેડ ટુ મી whose pencil is this? Whose pencil is this? નંબર 3 Darshan said to me, Darshan said to me, sorry, second time I will વાક્ય. Number 3 Vipul said to Joseph, Vipul said to Joseph, why are you laughing? Why are you laughing? ચોથું વાક્ય છે Sona said to Mona, where were you yesterday? Where were you yesterday? અને પાંચમું વાક્ય છે મિસ્ટર બક્ષી said to Rupesh, what do you want? What do you want? આ બધા વાક્યો તમારા હોમવર્કમાં છે અને આજે આપણે જે ભણ્યા છે પ્રશ્નાર્થ ચિહ્ન એને અનુરૂપ જ છે. આ સાદો પ્રશ્ન છે એટલે ઇફ આવશે. બાકીના પ્રશ્નમાં અહીંયા હુઝ પેન્સિલ આખું જોડે આવશે, અહીંયા વાય આવશે કન્જક્શન, અહીંયા વેર આવશે, અહીંયા વોટ આવશે. બરાબર? એટલે તમે આને હોમવર્કમાં આજે તમારી રીતે બનાવજો વાક્ય. આવતીકાલે આપણે પછી એટલે કે નેક્સ્ટ વિડીયોમાં આપણે આજ્ઞાર્થ વાક્ય છે તેની ચર્ચા કરીશું.